टॉप स्टॉक्स ની વિગત જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. ગુડ મોર્નિંગ અગેન. નીરજ, કયા સ્ટોક્સ ફોકસમાં રહેશે આજે? જી ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને આજે સૌથી પહેલાં રિલાયન્સ પર એક ધ્યાન રાખજો, અને એમાં પણ એવા લોકો જેની પાસે રિલાયન્સનો પાટલી પેડ શેર છે, કારણ કે આપણને એજીએમ વખતે જે બોનસ માટેની બોર્ડ બેઠકની જાહેરાત થઈ હતી ને 5મી સપ્ટેમ્બરે જે બોનસ જાહેર થયું છે એના માટે રિલાયન્સ પાટલી પેડને લઈને એક મહત્ત્વની અનાઉન્સમેન્ટ ગઈકાલે આવી છે કે બોનસ શેર માટેની જે કોલ મની માટેની તારીખ છે એ નક્કી કરવામાં આવી છે, અને કોલ મની પેમેન્ટની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર છે. એટલે પાટલી પેડ શેર માટે તમારે આ 20 સપ્ટેમ્બરે જે કોલ મની છે એ ભરવા પડશે, અને ત્યારબાદ જ એ જે પાટલી પેડના શેરધારકો છે એ લોકો બોનસ માટે અવેલેબલ થશે. હવે જો કોઈપણ શેરધારક 20 સપ્ટેમ્બર સુધીમાં પાટલી પેડના કોલ મની નથી ભરતું તો ન માત્ર એમના બોનસ શેર જશે, પરંતુ જે પાટલી પેડ શેર છે એ પણ એમના રદ થઈ જતા રહેશે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. જેની પાસે પણ રિલાયન્સના પાટલી પેડ શેર હોય, રિલાયન્સ પીવી કરીને જે શેર આપણે ઓળખીએ છીએ, એના પર એક ખાસ ધ્યાન રાખજો. જો તમારી પાસે છે તો 20 સપ્ટેમ્બર સુધી તમારે કોલ મની ભરવાના છે. બીજી તરફ રિલાયન્સ માટે એક મહત્ત્વના સમાચાર એટલા માટે પણ છે કારણ કે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ એટલે કે RRVLએ ઇઝરાયલની એક કંપની છે ડેલ્ટા ગાલિલ, એમની સાથે કરાર કર્યા છે. તે બંને વચ્ચે જેવી ફોર્મ થવાની છે 50-50 પાર્ટનરશિપની, અને જેવી હેઠળ ભારતના એપેરલ અને ઇનોવેશન પ્લેટફોર્મ બનાવશે. અને ખાસ કરીને આજે ડેલ્ટા ગાલિલ છે એક્ટિવવેર, લાઉન્જવેર અને ડેનિમના એક ગ્લોબલ મેન્યુફેક્ચરર છે, એટલે હવે એમની પણ ભારતમાં એન્ટ્રી થતી જોવા મળી રહી છે, ખાસ કરીને RRVL એટલે કે રિલાયન્સ રિટેલ વેન્ચર્સના સહભાગની સાથે. એટલે એના પર પણ એક પોઝિટિવ આજે આપણને એક અસર આવતી જોવા મળશે, ધ્યાન રાખજો. પરંતુ આજના દિવસે જે વસ્તુ ખાસ ફોકસમાં રાખવાની છે એ છે બ્રેન્ટ ક્રૂડના ભાવ જે ઘટ્યા છે, અને એના કારણે જે સેક્ટર પર અસર આવવાની છે એના પર નજર રાખજો. થોડીવાર પહેલાં જ આપણે બ્રેન્ટ ક્રૂડમાં કેમ ઘટાડો આવ્યો એ અંગેની ખાસ ચર્ચા ગ્લોબલ સંકેતો વખતે કરી, પરંતુ આની સાથે જ જે શેર્સ પર તમારે આજે ખાસ ફોકસ રાખવાનું છે એમાં પેઇન્ટ કંપનીઓ પર નજર રાખજો. એશિયન પેઇન્ટ, બર્જર પેઇન્ટ, કન્સાઇન એરોલેક, ઇન્ડિગો પેઇન્ટ, આ બધા પર આપણને એક આજે પોઝિટિવ અસર આવતી જોવા મળી શકે છે. બીજી તરફ તમને ઇન્ડિગો અને સ્પાઇસજેટ જેવા જે કાઉન્ટર્સ છે એના પર પણ આજે એક પોઝિટિવ અસર આવતી જોવા મળશે, કારણ કે અહીંયા પણ આપણને ક્રૂડના ઘટાડાની એક બહુ મોટી અસર જોવા મળતી હોય છે. બીજી તરફ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ BPCL, HPCL, IOC પર પણ નજર રાખજો, અને ખાસ કરીને ONGC, ઓઇલ ઇન્ડિયા અને જેવી ઓઇલ રિફાઇનરી કંપનીઓ છે એના પર આજે કદાચ થોડીક નેગેટિવ ઇમ્પેક્ટ આવતી જોવા મળે. એટલે આ બધા શેર્સ પર આજે આપણને એક સારી એવી અસર આવતી જોવા મળશે જ, એટલે ખાસ આ બધા પર આજે વોચઆઉટ કરવાનું છે. બીજી તરફ તમને લેમન ટ્રી હોટેલ જુઓ, છેલ્લા ઘણા સમયથી આપણે છેલ્લા ઓલમોસ્ટ 1 મહિના થઈ ગયો છે કે આ કંપનીએ હોટલો જાહેરાતની લગભગ વણઝાર કરી દીધી છે, ને લગભગ 5મી કે 6ઠ્ઠી જાહેરાત છે કે મુંબઈ ખાતે મીરા રોડમાં 108 રૂમની હોટલ માટે તેમણે લાયસન્સ કરાર કર્યા છે, અને સબસિડરી કાર્નેશન હોટલ્સ દ્વારા મિલકતનું સંચાલન કરવામાં આવશે, અને FY26ની અંદર હોટલ શરૂ કરવામાં આવશે. આ પહેલાં એમણે ગુજરાતની અંદર સુરતમાં, આ ઉપરાંત ગીર ખાતે, નાસિકની અંદર, અયોધ્યામાં, આ બધી જગ્યાઓ પર એમણે જાહેરાત કરી છે. એટલે ઘણી બધી મોટી જાહેરાતો અને ઘણું બધું મોટું પ્લાન અહીંયાથી લેમન ટ્રી દ્વારા થઈ રહ્યું છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. બીજી તરફ તમને જ્યુબિલન્ટ ફાર્મોવા પર ખાસ નજર રાખજો. એમની એક સબસિડરી કંપની છે યુએસની અંદર, જ્યુબિલન્ટ હોલિસ્ટર સ્ટીયર, અને આ કંપનીનો એક પ્લાન્ટ છે વોશિંગ્ટનના સ્પોકેન ખાતે, જેને US FDAની તપાસ થઈ હતી અને વોલન્ટરી એક્શન ઇન્ડિકેટેડ એટલે કે VAIનું સર્ટિફિકેટ મળ્યું છે. એટલે એના પર ધ્યાન રાખજો. એક પોઝિટિવ અસર કદાચ તમને આજે આ સ્ટોક પર આવતી જોવા મળે. કોઈ બહુ મોટા અવલોકનો અહીંયાથી આપણને આવતા જોવા નથી મળ્યા. બીજી તરફ તમને એસ્ટ્રા માઇક્રોવેવ પર નજર રાખજો. તેમણે પ્રીમિયર એક્સપ્લોઝિવ સાથે એક MOU કર્યા છે, ખાસ કરીને જે મલ્ટિપલ પ્રોડક્ટના વેચાણ અને ડેવલપમેન્ટ માટેના તેમણે અહીંયાથી એક MOU કર્યા છે. એટલે ખાસ કરીને એના પર નજર રાખજો. એસ્ટ્રા માઇક્રોવેવ અહીંયાથી આજના દિવસે થોડો ઘણો ફોકસમાં દેખાશે, અને એની સાથે જ જે પ્રીમિયર એક્સપ્લોઝિવ છે એના પર પણ એક ખાસ નજર રાખતા રહેજો. ગોવા કાર્બન પણ આજના દિવસે ફોકસમાં છે, કારણ કે ગોવાના સેન્ટ જોર્જ ડી એરિયર યુનિટમાં તેમણે કામકાજ શરૂ કર્યું છે. સેલેકટની અંદર આ એમનું યુનિટ આવેલું છે ગોવાના, એટલે એનામાં એક કામકાજ શરૂ ઘણા લાંબા સમય બાદ થઈ રહ્યું છે. એટલે આના પર પણ એક ફોકસ, એક પોઝિટિવ ઇફેક્ટ આજે ગોવા કાર્બન પર આવતી જોવા મળશે.
અને ડિક્સન ટેકનોલોજીસ તેમણે આદિત્ય ઇન્ફોટેકની અંદર 6.5% જેટલો હિસ્સો ખરીદવા માટેની જે વાત કરી હતી તેને કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે CCI તરફથી એક મંજૂરી મળતી દેખાય છે. એટલે આના પર પણ એક ફોકસ રાખજો. અહીંયા આપણને એક પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. પરંતુ આની સાથે ડિક્સન ટેકનોલોજીસ પર બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે. ગઈકાલે જે ખાસ કરીને આપણને HP સાથેના કરારની જાહેરાત થતી જોવા મળી, ત્યારબાદ HSBCએ બાય કોલ આપીને ટાર્ગેટ વધારીને 14,000 કર્યા છે. એમનું કહેવું છે ખાસ કરીને કે જે HP ઇન્ડિયાની અંદર PC માર્કેટ એટલે પર્સનલ કમ્પ્યુટરના માર્કેટમાં જે એક માર્કેટ લીડર છે એનો અહીંયાથી ખાસો એવો ફાયદો મળી શકે છે. બીજી તરફ CLSA હોલ્ડ કોલ આપી રહ્યા છે અને 12,100ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે કંપનીએ એક મીડિયમ ટર્મ ગ્રોથ આઉટલુક માટે મજબૂત આઉટલુક અહીંયાથી રજૂ કર્યું છે. એટલે ડિક્સન ટેકનોલોજીસ પર ખાસ આજના દિવસે નજર રાખજો. પરંતુ આજે જે સ્ટોક્સ ફોકસમાં રાખવાના છે એમાં જે ક્રૂડ રિલેટેડ કંપનીઓ છે એને ખાસ ફોકસમાં રાખીશું. અને બીજી તરફ લેમન ટ્રીની અંદર પણ જે સતત તેજી આવી રહી છે આ બધી જાહેરાતોના પગલે જોઈએ આજે અહીંયા આપણને શું એક્શન આવતી જોવા મળે છે. પરંતુ એ સાથે જ આરતી, તમારી લિસ્ટમાં કયા કયા સ્ટોક્સ છે જેના પર તમે નજર રાખી રહ્યા છો? જી, અન્ય પણ ઘણા બધા સ્ટોક છે. શરૂઆત ઇન્ડિગો સાથે કરીએ તો અહીંયા પોઝિટિવ સમાચાર કંપની માટે આવતા દેખાયા છે, કારણ કે જે બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી છે તેણે કંપની પર જે દંડ લગાવ્યો હતો તે ઘટાડ્યો છે અને 1.2 કરોડનો દંડ હતો તે ઘટાડીને 70 લાખ અહીંયાથી કરવામાં આવ્યો છે. તો ખાસ ફોકસ ઇન્ડિગો પર રહેશે. એક પોઝિટિવ રિએક્શન અહીંયા સ્ટોક આપણને બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં છે તે ઓઇલ ઇન્ડિયાનું કાઉન્ટર છે. ONGC પણ ફોકસમાં રહેશે, કારણ કે MOU કરવાના સમાચાર આવતા દેખાયા છે. ઓઇલ ઇન્ડિયા, ONGC અને કાબિલ જે છે ખાસ કરીને ખનીજ બિદેશ ઇન્ડિયા લિમિટેડ એણે જે IRH UAE સાથે MOU સાઇન કર્યા છે અને ક્રિટિકલ મિનરલ સપ્લાય ચેઇન્સમાં ગ્લોબલ કોર્પોરેશન માટે આ MOU જે છે તે કંપનીઓ વચ્ચે સાઇન કરવામાં આવ્યા છે. તો ખાસ ફોકસ રહેશે OMCs પર, જેમાં ઓઇલ ઇન્ડિયા, ONGC આજે ખાસ આ સમાચારના કારણે ફોકસમાં રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જેન્સોલ એન્જિનિયરિંગનું કાઉન્ટર છે. અહીંયા પોઝિટિવ સમાચાર છે, કારણ કે પ્લાન્ટ શરૂ કરવાના સમાચાર આવતા દેખાયા છે. મેટ્રિક્સ સાથે મળીને બિલ્ડ, ઓન એન્ડ ઓપરેટ બેઝિસ પર પ્લાન્ટ જે છે તે અહીંયાથી શરૂ કરવામાં આવશે અને મેટ્રિક ગેસ સાથે મળીને પુણેમાં ખાસ કરીને ગ્રીન એનર્જી વેલી પ્રોજેક્ટ જે છે, ગ્રીન હાઇડ્રોજન વેલી પ્રોજેક્ટ જે છે તે અહીંયાથી કંપની તરફથી સ્થાપવામાં આવશે. બીજી બાજુ આ પ્લાન્ટથી સ્પેશિયાલિટી કેમિકલ સેક્ટરને ખાસ કરીને ગ્રીન હાઇડ્રોજન જે છે તે અહીંયાથી કંપની સપ્લાય કરતી જોવા મળશે અને 20 વર્ષ માટે સ્પેશિયાલિટી કેમિકલ સેક્ટરમાં ગ્રીન હાઇડ્રોજન જે છે તે અહીંયાથી કંપની સપ્લાય કરશે. તો એક ફોકસ ખાસ કરીને જેન્સોલ એન્જિનિયરિંગના કાઉન્ટર પર રાખવાનું રહેશે. એક પોઝિટિવ રિએક્શન આજે સ્ટોક બતાવી શકે છે. ટાટા મોટર્સ આજે પણ ફોકસમાં રહેશે, કારણ કે અહીંયા CCI તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. ટાટા મોટર્સ ફાઇનાન્સને ખાસ કરીને ટાટા કેપિટલ સાથે મર્જ કરવા માટેની મંજૂરી જે છે તે અહીંયાથી મળતી દેખાઈ રહી છે. એને કારણે એક ફોકસ ટાટા મોટર્સ પર પણ રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો છે UBSનો ટાટા મોટર્સ પર. તેમણે સેલ કોલ આપ્યો છે અને લક્ષ્યાંક 825 રૂપિયા પ્રતિ શેરના કર્યા છે તેમના તરફથી. તેમનું માનવું છે કે આ જે એક્વિઝિશન છે તે થોડું ઘણું ઇન્વેસ્ટર્સમાં ખાસ કરીને JLR ડિસ્કાઉન્ટ માટે થોડી ઘણી ચિંતા બનતી દેખાઈ શકે છે, પણ એક ફોકસ ટાટા મોટર્સ પર રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટ જે રીતે આવ્યો છે એનું પણ રિએક્શન સ્ટોક આપણને બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર રેમકો સિસ્ટમનું છે. ખાસ કરીને સોફ્ટવેર લોન્ચ કરવામાં આવ્યું છે. અહીંયા કંપનીએ સ્માર્ટ એરક્રાફ્ટ મેનેજમેન્ટ માટે એવિએશન સોફ્ટવેર 6.0 છે તે અહીંયાથી લોન્ચ કર્યું છે. એને કારણે એક રેમકો સિસ્ટમનો કાઉન્ટર પણ આજે પોઝિટિવ રિએક્શન બતાવી શકે છે. ગઈકાલે પણ 1%ની વધુની તેજી બનતી દેખાઈ હતી. આજે આ સ્ટોક ફોકસમાં રહેશે, નજર રાખવાની રહેશે. અહીંયા ઇરેડા ગઈકાલે પણ સમાચાર હતા. આજે ખાસ કરીને જે રીતે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, IFCI ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર ઓથોરિટી પાસેથી પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન જે છે તે અહીંયાથી કંપનીને મળ્યું છે અને સબસિડરી ઇરેડા ગ્લોબલ ગ્રીન એનર્જી ફાઇનાન્સ IFSCને ખાસ કરીને પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન જે છે તે અહીંયાથી મળતું દેખાયું છે. ગિફ્ટ સિટીમાં પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન અહીંયા કંપનીને મળ્યું છે, એને કારણે એક ફોકસ જે છે તે ઓવરઓલ આપણે ઇરેડા પર રાખવાનું રહેશે. ગઈકાલે 4.5%થી વધુની તેજી હતી. આજે પણ આ સ્ટોક ફોકસમાં રાખવાનો રહેશે. વેદાંતા નેક્સ્ટ કાઉન્ટર, અહીંયા આઉટલુક જે છે તે વધારવામાં આવ્યું છે. પોઝિટિવ રિએક્શન બતાવી શકે છે સ્ટોક, કારણ કે ક્રિસિલે
લોંગ ટર્મ રેટિંગ આઉટલુક જે છે તે અહીંયાથી વધાર્યું છે ખાસ કરીને, અને AA- પર આ રેટિંગ જે છે તે યથાવત રાખ્યું છે. તો એક ફોકસ વેદાંતાના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. અને ચાલો હિન્દુસ્તાન ઝિંકની વાત કરી લઈએ તો અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. કંપનીએ સ્કીપર લિમિટેડ સાથે કરાર કર્યા છે અને ટ્રાન્સમિશન સ્ટીલ પોલ સ્ટ્રક્ચર માટે ખાસ કરીને આ કરાર કરવામાં આવ્યા છે. તો ફોકસ હિન્દુસ્તાન ઝિંક પર પણ રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. જી, તો આ બધા